લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા તણાવની અસર હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે। વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી ભારત ગેસની ગાયત્રી ગેસ એજન્સી બહાર આજે વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી। અચાનક ગેસ સિલિન્ડરનું ઓનલાઈન બુકિંગ બંધ થઈ જતા ગ્રાહકોમાં અફરાતફરી મચી ગઈ છે। અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને પવિત્ર રમઝાન માસ અને વિદ્યાર્થીઓની પરીક્ષાના સમય દરમિયાન ગેસ ન મળતા ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રાહકોનો આક્ષેપ છે કે અગાઉથી ઓનલાઈન બુકિંગ કરાવ્યા છતાં 15 દિવસથી વધુ સમય વીતી ગયો છે, છતાં હજી સુધી ગેસનો બોટલ આપવામાં આવ્યો નથી। વહેલી સવારથી લોકો એજન્સી બહાર લાઈનમાં ઊભા રહી ગેસ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। બીજી તરફ ગેસ એજન્સીનો બચાવ છે કે ઉપરથી જ સપ્લાય અને બુકિંગ સિસ્ટમ બંધ હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે સપ્લાય પર અસર પડી હોવાની પણ ચર્ચા છે। હાલ ગ્રાહકો તંત્ર પાસે વહેલી તકે ગેસ સપ્લાય શરૂ કરી સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે। ऑनलाइन बुकिंग हो जाता है, लेकिन वो पावती के लिए तो यहाँ आना ही पड़ेगा। ऑनलाइन तो बुकिंग है। एक मिनट ગેસના માટે કેમ આપણા ગેસના માટે હવે પેલું એ થઈ ગયું એટલે કે આ પેલું ઈરાનની યુદ્ધ અમેરિકાની યુદ્ધ લડાઈમાં માટે સરકારે એવું જાહેર કર્યું કે ગેસ હવે તમારે લાઈન મળશે પણ કોમર્શિયલ મળશે, પેલા બોટલો નહીં મળે એ રીતે છે। છતાં અમારા લોકો બધા અમે 2 કલાકથી લાઈન ઊભા છે, હું હજુ ગેસનું કોઈ મળતું નહીં। એ અમારી વિનંતી જલ્દી મળે અને કોઈનો ચોલો બુઝાય ના એ રીતે સરકારે આયોજન કરે એવી અમારી વિનંતી છે સરકારને। પણ સરકાર તો એવું કહી રહી છે કે કોમર્શિયલ ગેસ પર રોક લગાવી। હા, પણ તો આટલી બધી લાઈનો ના હોય ને, કોમર્શિયલ ના લગાવી હોય। હા, તો આટલી બધી લાઈન ના હોય ને। આ લોકો જાતે લાઈનો લગાવી રહ્યા છે। સરકારે તો કશું જાહેરાત નથી કરી કે ઘરગથ્થુ ગેસ છે એ મળશે। તમને લાગે છે કે ઘરગથ્થુ ગેસમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈને જોવો ને કેટલી લાઈનો લાગે। 8 વાગ્યાથી કીધું અંદર તો અમે ગયા નથી, હવે પેપરનો વાંચે ગેસનો પુરવઠો થોડો ઠપ થવાનું છે, તો એટલે અમે ઓનલાઈન બુકિંગ કરાવી છે। મેસેજ પડ્યું છે, પણ કાચું કોઈ જવાબ નહીં મળ્યું। શું લાગે તમને પુરવઠો મળશે? એ અંદરથી કે એક જણને કીધું છે કે તમને ગોડાઉન પર જવું પડશે, એવું કરીને ઊભા છે। 8 વાગ્યાથી નંબર લગાવી છે। તમને કોને કીધું કે ભાઈ ગેસ પુરવઠો ખૂટશે? મેં પેપરમાં વાંચ્યું એટલે તાત્કાલિક આવી કે ધંધો છોડીને તો રિક્ષા ચલાવું।